સીતારામ, આજે બને છે પ્યાજ પરાઠા. એના માટે આપણે રોટલીનો લોટ બાંધીએ એવો એકદમ નરમ સોફ્ટ લોટ બાંધવાનો છે. આપણે છે ને એમાં ઓઇલ એકદમ થોડું, આ 4 થી 5 વ્યક્તિ માટે હું બનાવું છું એટલો લોટ લીધો છે. એમાં આપણે 1 પડી જેટલું જ ઓઇલ લેવાનું છે. સરસ આપણે એકદમ રોટલીનો સોફ્ટ નરમ લોટ બાંધીએ એના કરતાં નરમ લોટ પહેલાં બાંધી લેવાનો છે આપણે આ ઘઉંનો લોટને એકદમ સોફ્ટ. પ્યાજ પરાઠામાં હું હવે એડ કરવા માટે એક સૂકો મસાલો બનાવું છું. 1 ચમચી આપણે આખા ધાણા લીધા છે. આ 1 ચમચી મેં વરિયાળી લીધી છે મોટીવાળી. 1 ચમચી આ જીરું લીધેલું છે, એમાં થોડાક મરીના દાણા લીધેલા છે 4-5, અને આખા સૂકા લાલ મરચાં મેં લીધા. હવે આ બધું આપણે સરસ ખાંડી લેવાનું. સરસ દરદરો આવો પાવડર બનાવી દેવાનો છે. જો પ્યાજને આપણે છે ને આવી ઊભી સ્લાઇડમાં કટ કરવાની છે. રૂટનો ભાગ વચ્ચેથી કાઢીને ઊભી સ્લાઇડ આવી કટ કરી દેવાની છે. ત્રણ મોટી સાઈઝની મેં ડુંગળી લઈને આ રીતે એને કટ કરી લીધી છે, અને આ રીતે આપણે હાથેથી એને આમ મસળીને એને અલગ કરી લેવાની છે. સરસ છૂટી પાડી દેવાની છે. એક આ રીતે જો છૂટું પડી જશે. આપણે હાથેથી આવું મસળીશું એટલે. તેનું સ્ટફિંગ બનાવું છું હવે હું. એના માટે મેં 2 મોટી પરી તેલ મૂકી દીધું છે તોસરામાં. તેલ હવે બહુ ગરમ નથી થવા દેવાનું. થોડું ગરમ થાય એટલે આપણે જે આ મસાલો સરસ ખાંડી રાખ્યો તો દરદરો પીસે તો ને આપણે જે વરિયાળી, જીરું, લાલ મરચું, થોડા મરીના દાણા એ આપણે અંદર તેલમાં એડ કરવાનો છે. બહુ તેલ ગરમ નથી થવા દેવાનું, એટલે નહીંતર આ મસાલો બળી જાય તો એની સારી ફ્લેવર ના આવે. એટલે આપણે એને થોડું તેલ એકદમ ધીમા તાપે એડ કરી દેવાનો છે મસાલો. આ મસાલો જરૂરથી તમે બનાવજો, આની બહુ સરસ ફ્લેવર આવે છે પરાઠામાં. આ રીતે સહેજ ગરમ કરી લેવાનો છે મસાલાને. હવે એમાં આપણે 1 વાટકી મોટી ભરીને આપણા પરાઠા આપણે કેટલા બનાવવા છે ક્વોન્ટિટી એ પ્રમાણે આપણે અંદર બેસન એડ કરી દેવાનું છે, અને સરસ શેકી લેવાનું છે બેસન. આ ટાઈમે હવે આ લોટ શેકાઈ જવા આવ્યો છે. હવે આપણે અંદર મેં આદુ અને મરચાંની પેસ્ટ કરી રાખી છે તે એડ કરી દેવાની છે, અને આપણે જે ડુંગળી કટિંગ કરી હતી આ રીતે એ એડ કરી દેવાની છે. ડુંગળીને આ રીતે લોટ શેકાઈ જવા આવે પછી એડ કરવાની છે પહેલાં, એટલે તેનું ક્રન્ચનેસ જળવાઈ રહે ડુંગળીનું. બધું સારી રીતે મિક્સ કરવાનું છે હલાવીને. હવે ડુંગળી સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સરસ શેકવાની. આ રીતે સારી રીતે આપણે ચણાના લોટને શેકી લેવાનો છે સરસ. સહેજ આમ એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી, એટલે આપણે તેનો કાચો સ્વાદ ના લાગે આપણને. આ રીતે શેકતા રહેવાનું છે જ્યાં સુધી બ્રાઉન ના થાય. આવી રીતે અધકચરી થોડી શેકાવા આવે પછી એમાં મેં મીઠું એડ કર્યું છે.
સ્વાદ મુજબ. એમાં ગરમ મસાલો એડ કરું છું, અડધી ચમચી જેવો. અને આ આમચૂર પાવડર છે એ અડધી ચમચી છે, એ પણ એડ કરવાનું છે. એ રીતે આ બધું મિક્સ કરી લેવાનું છે અને હવે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. તીખાસ માટે લીલું મરચું અંદર 1-2 નંગ એડ કરેલું છે અને ઉપરથી આ કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. તમે તીખાસ માટે લાલ મરચું તમને તીખું જોઈતું હોય તો એડ કરી શકો. અને મીઠાનું પ્રમાણ મેં માપનું રાખ્યું હતું. થોડો સંચર પાવડર એડ કરી દીધો છે મેં અને ઉપરથી લાસ્ટમાં ધાણા એડ કરી દીધા છે. હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. પરાઠા માટે જે આપણે આ લોટ બાંધ્યો હતો એ સરસ જો રેસ્ટ બાદ હવે કેવો સરસ સોફ્ટ થઈ ગયો છે, એકદમ નરમ. હવે એમાંથી એક લોવો લઈ લેવાનો છે. આપણે પરાઠો હવે બનાવીએ છીએ. તેને સરસ આ રીતે કટોરી જેવું બનાવવાનું. પહેલાં છોકરી કાની રહ્યો છે આ. હાથેથી આ રીતે આપણે ગોળ કરી લેવાનું છે આકાર એનું. જો આપણું સ્ટફિંગ હવે આપણે આ રીતે અંદર પરાઠામાં મૂકી દેવાનું છે લઈને. હવે એને એક સાઈડેથી આ રીતે લઈને બંધ કરતા જવાનું છે. વધારાનું આ રીતે આપણે લઈ લેવાનું છે લોટ ઉપરથી અને એનું સરસ ગોળ ગુલ્લો બનાવી દેવાનો. હવે થોડો સૂકો લોટ આ રીતે ભભરાઈને હવે એને આપણે વણી લેવાનો છે પરાઠાને. હાથેથી આ રીતે પહેલાં થોડું પ્રેસ કરી લેવાનું. આ રીતે આપણે અંદર ચણાનો લોટ સ્ટફિંગમાં એડ કર્યો છે. તેના લીધે પરાઠો આપણો એકદમ સરસ વણાશે. જુઓ, બિલકુલ ફાટશે નહીં. આપણે જેટલી એનો મોટી સાઇઝ કરવી હોય એટલી કરી શકાશે. સેટ પણ આપણું સ્ટફિંગ બહાર નહીં આવે. હવે એ વિડીયો આવી ગયો તો બોલ્યો ને. પરાઠો વણીને રેડી થઈ ગયું છે આપણું. એનું આવું સરસ પાતળું કરી દેવાનું વણીને.